જય માતાજી મિત્રો, મજામાં છો બધા? મિત્રો, આપણે ઘણા પુસ્તકો વાંચ્યા હશે અને પુસ્તકો વાંચવા જોઈએ. ધાર્મિક છે, સાહિત્ય છે, ઐતિહાસિક છે, મેં ખૂબ વાંચ્યા. એમાં મને ગુજરાતી ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય મને ખૂબ ગમે. એમાં સૌરાષ્ટ્રની રસધારા, સોરઠ તારા વહેતા પાણી, સોરઠી બારવટિયા, એવી જ રીતે અમારે જેને કચ્છના મેઘાણી કહેવાય, દુલેરાય કારાણી, એમની કચ્છ કલાધર, કચ્છની રસધાર અને બીજો ઘણો બધો સાહિત્ય. ઇતિહાસ મને ખૂબ ગમે, ખૂબ વાંચું. હવે એમાં એવી કોઈ વાર્તા નથી જે સારી લાગતી ન હોય. કેને વખાણવી, કેને એક પહેલો નંબર આપવો, કેને બીજો નંબર, બધી વાર્તાઓ એક એકથી ચડિયાતી અને સત્ય ઘટનાઓ પર આધારિત. એટલે બધી વાંચવા જેવી, સાંભળવા જેવી અને વાગોળવા જેવી. એટલે આજે ઝવેરચંદ મેઘવાણીની એક વાર્તા, ચમારના બોલે, તમે બધે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. હવે ઝવેરચંદ લખે કે વાંકાનેર દરબારગઢમાં આજે કુંવરના લગ્ન આદર્યા છે, મંગળ ગીતો ગવાય છે, રૂડી શરણાઈઓ વાગે છે અને વાંકાનેર મહારાજ ના જે રાણી સાહેબ એ ગાંફ જાગીરના દીકરી બા. પણ બનેલો એવો કે વાંકાનેરને અને ગાંફ રાજઘરાનાને કોઈક રીતે અણબનાવ થયેલો. એટલે વાંકાનેરમાં પ્રથમ લગ્ન આપણા સૌના રિવાજ પ્રમાણે, મોટા ઘરોના રિવાજ એવા જો મામેરું આવે, પણ આ તો શાળા બનેવી બે રિસાયેલા. એટલે વાંકાનેર મહારાજા સાહેબ ઘડીએ ઘડીએ રાણી સાહેબને મેણા આપે, એમના ઉપર કટાશ કરે કે તમારા ભાઈ દ્વારા મામેરું તો હજી આવ્યું નહીં, એની રાહ જુઓ છો. રાણી સાહેબ મન મનાવે કે આવશે આવશે દરબાર આવશે. મનમાં તો ઘણું લાગી આવે કે તમે આવા દેવા જેવો રાખ્યો ક્યાં છે, પણ તોય ભરોસો કે આવશે. હવે મિત્રો બનેલ એવું કે બાઈને પિયરનો એક મેઘવાળ ચામડા વેચવા વાંકાનેરનો આવ્યો. કારણ કે વાંકાનેરમાં એની બજાર હશે, માર્કેટ હશે, વેપારીઓ હશે. અને પાછા જવાને ટાણે એને એમ કે જરા કુંવરી બાને, અમારા રાજઘરાનાના દીકરી બાને જરાક જય શ્રી કૃષ્ણ કહેતો જાઓ. ગઢને દરવાજે આવ્યો ત્યારે ખબર પડી કે લગ્ન છે. અને એને એમ કે મોટા ઘરાણામાં લગ્ન છે, હું તો મેઘવાળ છું. પણ ગઢની આજુબાજુ જો ક્યાંય બા જો દેખાય, અમારા દીકરી બા, તો એમને જય શ્રી કૃષ્ણ કહેતો જાઓ. હવે આ વાંકાનેર મહારાણીને એવો લાગી આવલ, એટલે ગઢ ઉપર ઊભા ઊભા આહોડા પાડે રહ્યા. અને મનમાં એ પણ ખરો કે હવે જીવીને શું કરવો છે, કદાચ આત્મહત્યા કરી નાખે, આવા વિચાર સાથે ઉભેલા. અને એમાં મેઘવાળે બાઈને ઓળખ્યા, દીકરીને, કે આ તમારે ગાંફના દીકરી છે.
એટલે કીધું બેનબા જય શ્રી કૃષ્ણ. બાઈએ ઉપરથી નીચે નજર કરી, ગામના મેઘવાળને જોયું પોતાનાને. કીધું જય શ્રી કૃષ્ણ બાપ, જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા ક્યાંથી? કીધું બેનબા ચામડા વેચવા માટે આવ્યો હતો, પણ મને ખબર પડી કે આજે મંગળ પ્રસંગ છે, ત્યાં બામણ હોય એટલે મને આવવા દે નહીં, આભડછેટ લાગે, એટલે મને એમ કે ગઢની રાંગે રાંગે હાલ્યો જાઉં અને બેનબાના જો દર્શન થાય તો જય શ્રી કૃષ્ણ કહેતો જાઉં. પણ ઉંમરનો ખાધેલો મેઘવાળ બાઈના ચહેરા ઉપર કળી ગયો, આંખો ડબડબાઈ ગયેલી. પૂછ્યું બેનબા કેમ નારાજ થયા? વાત કરી ભાઈ મારા ભાઈને અને મહારાજ સાહેબને, વાંકાને મહારાજ સાહેબને બેને ક્યાં બને છે? બેને રિસાયેલા છે, દીકરાના લગ્ન છે કુંવરના, મામેરું આવશે નહીં, બધા મેણા મારે એટલે આંખમાંથી પાણી આવે ભાઈલા. મેઘવાળે કીધું ઓ પછી એટલી જ વાત છે, જાઓ ગઢમાં કેવરાવી દો કે મામેરું આવે છે. હે શું તમે કહી દો, બાકી છૂટ્યા તમે. બાઈએ ગઢમાં જઈ મહારાજાશ્રીને કહેવરાયું, કહ્યું કે મારા પિયરથી મામેરું આવે છે. બધે વિચાર કર્યો મામેરું આવે? હા આવે છે. એમાં મેઘવાળ પછેડીની ભેટ બાંધલ અને આશીર્વાદ દઈને ઉભો રહ્યો અને કહ્યું હું ગામથી આવું છું. અમારા મહારાજાએ મારી સાથે કહેવરાયું છે કે અમારે શાળા બનાવીને અણમનાવ છે, કદાચ આવવાથી એમને કોઈ રીસ ચડે, કંઈક બોલચાલ થાય કે કજિયો કંકાસ થાય અને આવા શુભ કાર્યમાં વિઘ્ન થાય, સુકન સારા ન થાય, એટલા માટે આવ્યા નથી. પણ બે ગામ, અમારા ગાંફ જાગીરના બે ગામ, ફલાણા બે ગામના નામ એ કુંવરને મામેરામાં આપ્યા છે. હવે આ બે ગામના નામ સાંભળી અને કચેરીમાં વાતો થવા મળી કે આવા કિંમતી ગામ મામેરામાં આપે જ નહીં. કોકે કીધું ખાતરી કરાવવા ઘોડેશ્વરને મોકલો. આ વાત સાચી છે કે નહીં? આ બાજુ ઘોડેશ્વર તૈયાર કરતા હતા અને મેઘવાળે તો ભાઈ દીધી પગવામાંથી, જલ્દી પોતાના રાજા પાસે આવ્યો, હાથમાં કટારી અને કીધું બાપુ વાંકાનેર ગયો તો, બેનબા આહોડા પાડતા હતા, તમે મામેરું લઈને ગયા નહીં, કુંવર્સના લગ્ન છે ભાણેજના, અને હું બે ફલાણા ગામ દઈને આવ્યો બે, અને હમણાં ઓલ્યા ખાતરી કરાવવા માટે ઘોડેશ્વર આવશે. હવે હું બે ગામ દઈ આવ્યો, એ મંજૂર રાખવા છે કે નહીં? જો મંજૂર ન રાખો તો કટારી છે હાથમાં, હમણાં પેટમાં પહેરીને અહીંયા પ્રાણ કાઢી દો. મિત્રો ઝવેરચંદ લખે છે કે ગાંફના મહારાજાની આ કહું દાતારીમાં તૂટવા માંડીને કીધું ભગત તમે તો બે ગામ દઈને આવ્યા, પણ કદાચ ગાંફ આખો રજવાડું દઈને આવ્યો તો કુરબાન હતું, તમે તો મારી આજે ઇજ્જત રાખી. અને મિત્રો ઘોડેશ્વર આવ્યો, પૂછવામાં આવ્યું કે આ બે ગામ તમારા તરફથી કુંવરને મામેરામાં આવ્યા છે, એ સાચી વાત છે? ત્યારે ગાંફ મહારાજાએ કહ્યું કે બે ગામ નહીં, 3 ગામ મામેરામાં કુંવરને આપું છું. અને મિત્રો એ 3 ગામ વાંકાનેરને મળ્યા અને આ બેના જે અણબનાવ હતા એ અણબનાવ દૂર થયા. આ બધું દૂર કરવાનો નિમિત્ત ઓલો ચામડો વેચનાર મેઘવાળ બન્યો. મિત્રો એટલે આપણે કહીએ કે જૂનું હોય સોનું. તમે કલ્પના કરો કે કેવા પ્રસંગને એક મેઘવાળે પાર પાડ્યો જેના અમર નામ રહી ગયા. એટલે જ કીધું છે કે નામ રહંતા ઠાકરા, નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, તો પાડ્યા નહીં પડત. તો આજની આ ઝવેરચંદ મેઘાણીની જરાક નાની એવી વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરજો,
શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.